ઉપલેટા શહેરના નાગનાથ ચોક પાસે બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં બબાલ થતાં ઘાતક હથિયારો વડે દિનદહાડે હુમલો થયો હોવાની ઘટના બની। ઘાતક હથિયારો વડે થયેલા હુમલામાં મોહસિન દિલાવર હિંગોરા તેમજ તેમના પિતા દિલાવર હિંગોરા નામના યુવકને પહોંચી ગંભીર ઈજાઓ। મારામારીમાં સમે યાસીન ઉર્ફે અકારી અરુણભાઈ કટારિયા નામના વ્યક્તિને માથાના ભાગે તેમજ અન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે। ગંભીર રીતે ઈજાગ્રસ્ત મોહસિન નામના વ્યક્તિને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। મોહસિનની હાથની આંગળીઓમાં કપાઈ ગયેલ હોય તેમજ ડાબા હાથ સહિતના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે। અજાણ્યા 3 થી 4 જેટલા વ્યક્તિઓ દ્વારા હુમલો કરાયો હોવાનું ઈજાગ્રસ્ત મોહસિન દ્વારા જણાવાયું હતું। ગંભીર ઈજાઓ જણાતા મોહસિન નામના ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રથમ ઉપલેટા સિવિલ હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો। મોહસિનના પિતા અને અન્ય ઈજાગ્રસ્ત વ્યક્તિને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા। દિલાવર હિંગોરાને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે। મારામારીની અને બબાલની આ ઘટના બાદ ખાનગી હોસ્પિટલ ખાતે તેમજ ઘટના સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। આંતરિક વિવાદ અને બબાલને લઈને માથાકૂટ તેમજ મારામારી થઈ હોવાની પ્રાથમિક માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે, ત્યારે હાલ આ મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી। ઘટનાને પગલે ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર H.M. ધાંધલ દ્વારા સમગ્ર ઘટનાની પૂછપરછ અને તપાસ તેમજ ચુસ્ત કડક બંદોબસ્ત ગોઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।